એટલે એમ કહે છે કે ગુરુ એ માત્ર ભૌતિક શરીરમાં રહેલું કોઈ બદ્ધ તત્વ નથી, પણ એનો સંપર્ક દેહ વિલય પછી પણ ચાલુ રહે છે. અને એટલે આજથી 200 વર્ષ 250 વર્ષ પહેલાં રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યએ દર્શન આપ્યા હતા. જો ઘણા દેશ વર્ષો પહેલાંની ક્યાં વાત કરી. આપણે ભુજમાં ઘનશ્યામ જીવનદાસજી સ્વામી હતા. આપણે તો ઘણી વાર એના દર્શન કર્યા છે, સેવા કરી છે, એમની પાસે બેહીને વાતો સાંભળી છે. મેલકોટ અમે ભણતા ને ત્યાં 2 વાર તો ત્યાં આવ્યા હતા સ્વામી, અને ત્યાં રોકાણ હતા. શું મોટા સાધુઓની સમજણ બોલો. ત્યાં બહુ મોટી લાઇબ્રેરી છે, પુસ્તકોનું સંશોધન થાય ઇન્સ્ટિટ્યૂટ છે. તાલપત્રોમાં લખેલા જે પુસ્તકો એનું સંશોધન થઈને એમાંથી ગ્રંથ બને, એવું મોટું ત્યાં રિસર્ચ છે, સેન્ટર છે મેલકોટની અંદર. બ્રાહ્મણો વિદ્વાનો એ ચલાવે છે. પછી સ્વામી આવ્યા ને એટલે અમે તો બધા અમને તો બધો હરખ હોય, હલો સ્વામી આ બધા તાલપત્રોમાં હાથે લખેલા બધા પુસ્તકો તમને ત્યાં લાઇબ્રેરીમાં લઈ જઈશ. કેટલી મોટી લાઇબ્રેરી. સ્વામી કે હાલો. હાથ પકડીને ત્યાં લઈ ગયા. આખું પહાડ ઉપર છે. પછી ત્યાં બધું બતાવ્યું. સ્વામી આ આપણા વેદ, આ આપણા ઉપનિષદ, આ વેદાંત ને બધા કાચમાં હોય પણ બતાવતા હતા. એ બધું જોતાં જોતાં આવે ને તો સ્વામી એક જ શબ્દ બોલે, પાર્થિવ પાર્થિવ પાર્થિવ. બધું પૃથ્વીનું છે, બધું ધૂળ છે. કે હું બોલ્યા. હવે જેની નજરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ નહીં, તમે ગમે એટલું સારું બતાવો શું કહે, મૂળ તો ધૂળનું છે ને, ધૂળમાં થયું છે ને ધૂળ થઈ જવાનું છે. પછી ત્યાંથી દર્શન કરી મતલબ બતાવીને હેઠે આવ્યા. મંદિર ત્યાં નારાયણનું મંદિર છે, મંદિરની પાછળ ઊભા હતા. ત્યાં એક સાધુ, ભુજના સાધુઓ ત્યાં ભણતા હતા, નવા સાધુ થયેલા, નાના સાધુ. તે થોડાક માથે વાળ વધી ગયા હતા. એટલે બીજા એક સાધુ આવીને કહે, સ્વામી એ આ સાધુને કયો મોટા વાળ બહુ રાખે છે, વાળ હારા નહીં. તે માથે હાથ ફેરવીને કે છોકરું કહેવાય, છોકરું કહેવાય, ભલે રહ્યા. કે એટલે બોલો, હવે આપણે જ નકરું બીજું જોઈએ. શું કીધું? પાછું માથે હાથ મૂકે, છોકરું કહેવાય, છોકરું ભલે રહ્યા. કે હું એમની દ્રષ્ટિ હશે કયો, અને આપણે જ નકરું શું ગોતી છે. એ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી તમારે આજે પૂછવું હોય તો પૂછી લેજો. ત્યાં બેંગ્લોરમાં હજી એ અર્જુનભાઈ કચ્છી છે. ખૂબ એણે અમારી ત્યાં સંતોની સેવા કરી હતી. જેટલો 2-3 વર્ષ ભણ્યા ને ત્યાં સુધી સતત અમારી હારે નારે. બોલો, 2 છોકરા હતા એના, શંકર ને હરેશ. દર બારસની એની રસોઈ. બોલો, 3-4 વર્ષ રહ્યા પણ એને કોઈ દી ચૂક્યા નહીં. તે એ વાત કરતા હતા, સ્વામી એકવાર અમારી 100 મિલ હળગી હતી, લાકડાની બહુ મોટી મિલ, કરોડો રૂપિયાનું લાકડું, થોડું ઘણું નહીં, મોટા તોતિંગ લાકડાઓ. અને બેનસાનો એનો એ લાકડાનો ધંધો લગભગ કચ્છીઓનો. અને ભુજમાં સુતારનો સત્સંગ હતો. સુતારના ભગવાન કહેવાતા. પણ જો એટલી વાત યાદ રાખજો, તમે ડાયા છો, સમજુ છો, બધાયનો સ્વીકાર કરશો ને તો જ સત્સંગ વચ્ચે. સમજાણું? આજે ભુજમાં સુતારોનો સત્સંગ હાવ ઓછો થઈ ગયો. જે પાયામાં હતા, ક્યાં હતા? પાયામાં હતા, સુતારના ભગવાન કહેવાતા. પણ આજે ઓછો એટલે હાવ નથી. ગણો તો થોક ક્યાંક હા ધંધો કરે છે, પણ હવે એ ધંધો કરનારા હવે કચ્છી પટેલો છે. કોઈ કડવા પટેલ છે, કોઈ લેવા પટેલ છે. પણ સુથારોનો જે સત્સંગ હતો, એટલે સ્વીકાર જો થશે તો સત્સંગ ખૂબ વધશે અને બેલેન્સ જળવાઈ રહેશે. અને એમાં જ સારું છે. સ્વામિનારાયણ ભગવાને તમે જો, બ્રાહ્મણોને સાધુ કર્યા, બ્રહ્મચારી કર્યા, ક્ષત્રિયોને સાધુ કર્યા. કેટલા દરબારો સાધુ હતા.
સ્વામિનારાયણ ભગવાન વખતે મોટા ભાગના એ સચ્ચિદાનંદ સ્વામી હોય, કૃપાનંદ સ્વામી હોય, મોટા મોટા આ બધા દરબાર સાધુઓ હતા. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા બ્રાહ્મણ સાધુઓ હતા કયો. અને ભૂમાનંદ સ્વામી એ બધા કડિયા હતા કયો. પછી બાલા ગામના નિષ્કોળાનંદ સ્વામી સુથાર હતા. આપણે કોઈ જ્ઞાતિને જાતિની વાત નથી કરવી, પણ સ્વીકાર હવનો હતો આ સંપ્રદાયની અંદર. અને એ હોય ને તો આમ તમારે હરખું હાલે ખરું થાય, બેલેન્સ જળવાય. આપણે બાપુ સ્વામી છે ક્ષત્રિય સાધુ, ધંધુકા વડતાલમાં ઘણા વર્ષો સુધી એમણે કોઠારી પદે રહી અને સેવા આપી છે. પણ આજે એ વડતાલમાં આવે ને બેઠા હોય તો એનો ભાર પડે હો. હા, ભલે બાપુ સ્વામી નથી, પણ બાપુ સ્વામી બેઠા હોય ને એ વાત કરે એટલે ભાર પડે. તો એટલે બહુ જરૂર છે, જો ડાયા માણસો સમજે તો કોઈનું અપમાન ન કરવું. આમાં તો ગુરુની 6 જણાની વાત લખી, પણ 6ની નહીં, કોઈનું અપમાન ન કરવું. વિનયથી યુક્ત અમારો ભક્ત એણે હવનો સ્વીકાર કરવો જ જોઈએ. એમાં સુખ છે કયો. શરીર તો આજ છે ને કાલ નથી, ને આ હાથમાં જ ખોળિયા બદલે છે. તો કરણઈએ કીધું તું એ કે ક્યાં જન્મ લેવો ને એ મારા હાથની વાત નથી. જ્યારે મચ્છવેદ કરવાનો હતો ત્યારે કોઈએ કીધું કે આ તો સૂત પુત્ર છે, સારથીનો દીકરો છે કે એમ. દાસી પુત્ર એટલે એ રથકાર હતા, એનો દીકરો છે કે ક્ષત્રિય નથી. ત્યારે કર્ણએ એટલું જ કીધું હતું કે કયા કુળમાં જન્મ લેવો ને એ મારા હાથની વાત નથી. બાકી ધનુષ અને બાણ મારા હાથમાં છે, પુરુષાર્થન મારા હાથમાં છે. જેને પણ ટ્રાય લેવી હોય ખુલ્લા મેદાનમાં આવી જાય મારી સામે કે. અર્જુનને પણ ચેલેન્જ ફેંકી તે દી, બોલો. હા, આવી જાય મેદાનમાં કે તો બતાવી દઉં. અને તે દી જવાય એમ નહોતું અર્જુનથી, અને આવ્યો હોત તો તે દી જ પૂરું થઈ ગયું હોત. હા, એટલે પુરુષાર્થન મારા હાથની વાત છે. એમ દરેક જગ્યાએ મોટા મોટા ભક્તો જન્મા છે. રોહિદાસ એ ચામડાનું કામ કરતા હતા, પણ સ્થિતિ કેવી હતી તમે વિચાર કરો, ગજબની સ્થિતિ હો. અને એવા ભક્ત હતા કે ચારેય બાજુ એની નામના અને એમની વાત ફેલાઈ ગઈ હતી. એ જમાનામાં તુલસીદાસજી પણ એ સમકક્ષ હતા. તુલસીદાસને થયું કે લાવ એ રોહિદાસને એકવાર મળું તો ખરો, કે એ એવા મોટા કેવા છે કે ચમારનો ચામડાનો ધંધો કરે અને આટલી મોટાઈને આટલી ઊંચાઈને પાયમાં મળવા જવું. તુલસીદાસજી આમ એ વખતે તો એવો હતું કે અમુક જગ્યાએ મળવા પણ ન જવાતું. તુલસીદાસને થયું કે એક શિષ્યને હારે લેવો પડે, એટલે શિષ્યને લીધો. પણ કેવો ખબર, હાવ ભોળો ભલો, એને કાંઈ ખબર જ ન પડે કે ગુરુ ક્યાં ગયા હતા ને શું કર્યું હતું ને કોને મળ્યા. એ ડિટેલમાં ઉતરવાની ને અમુક છે ને મગજ ના હોય, અમુક જોડનું કામ કરે. અને આમ સારું પાછું બાફે નહીં. અને અમુક પાછા બહુ ડાયા હોય ને એ ત્રોફા હાથ બાફી નાખે. બટેકાત બાફે, સકરિયા બાફે, સુરણે બાફે ને હું બાફી નાખે. કાચા કાચા ત્રોફા બાફી નાખે, સીટી મારી દે. બોલો, અમારે એક મહાત્મા હતા ને, તમને વાત કરું. બોલો, તે બહાર ગામ જવું તું તે સંતોએ કીધું કે આપણે છે ને જવાનું છે 2 દી પછી, તમે પેંડા બનાવતા. એ કે તમે કોઈ ચિંતા ન કરતા, હું એકલો પેંડા બનાવી દે. પણ એકલા પેંડા ન બને, એમાં જોઈ વાર લાગે. તેથી મશીનો નહોતા. તે કે ના ના હું પેંડા બનાવી દઉં, તમે ચિંતા નહીં કરતા, કે એ મારી ઉપર છોડો. તો સારું તમારી ઉપર. તો એણે મૂક્યું કુકરમાં દૂધ. બોલો, એને એમ કે આ ઓલા સીટી 3 મારે ને કેમ ચડી જાય, તેમ 3-4 સીટી મારું તો. અને ભાઈ સીટી ભાઈ અંદર મૂક્યું ને પછી ઉભરો આવ્યો ને એ જે હા તે બીજા બધા તૈયારી કરતા તો શું કરો, તો પેંડા કરો. અરે રેવા દો, આ પેંડા નહીં થાય, કંઈક બીજું થાય કે. એટલે બહુ ધ્યાન રાખવું પડે. તો એટલે તુલસીદાસજીએ એક હરિદાસ કરીને એના શિષ્ય હતા, એને હારે લીધા. ભલો ભલો માણા 2 જણા ગયા. હવે રોહિદાસને મળવા માટે ગયા ત્યારે રોહિદાસ એ વખતે એક મરેલો બળદ એની માથે બેઠા હતા.
અને ચામડું કાપતા હતા, કારણ કે ચામડાનો ધંધો ભાઈ, એના ફળિયામાં એ જ હતું. અને આખો આમ બળદને ચીરેલો મરેલો બળદ એનું ચામડું ઉતરતા હતા, એટલે હાથ બધા એના લોહીવાળા. એટલે તુલસીદાસજી આમ સીધા દરવાજા, પેલા તો ઓલી ખડકી હતી, ઓલા આમ તાળા બાળાનો કંઈ રિવાજ સમય હતો જ નહીં, થોડું આડસ કરી હોય એ જરાક હટાવીને અંદર ગઈને ઊભા રહ્યા. અને તુલસીદાસે જોયું આ રોહિદાસ, જેની હું નામ ના સાંભળી, જેનું ભક્તપણુંનું વાત સાંભળી અને હું મળવા આવ્યો, આ એ પોતે. એમાં રોહિદાસની નજર તુલસીદાસ ઉપર ગઈ. એણે તુલસીદાસનું નામ સાંભળ્યું હતું કે મહાન રામાયણ રચનારા કોઈ મહાન સંત છે. એટલે એ સીધા ઊભા થઈ ગયા ને એટલા ભાવાવેશમાં આવી ગયા કે ઓહો, મારે આંગણે આ સાધુ ક્યાંથી. એટલે સીધા એ તો ભેટવા માટે દોડ્યા. દોડ્યા એટલે તુલસીદાસજી 2 ડગલા પાછળ ખસી ગયા કે આને કેમ મળવું એમ. જાતિ યાદ આવી. અને હાથ લોહીવાળા. હવે તમે જ વિચાર કરો, કોઈ લોહીવાળા હાથ હોય ના ધનુર્માસમાં તમે સવારમાં આવ્યા હોય ને એ આમ કરવા આવે તમે શું થાય? તમે 2 ડગલા ખસી જ જાઓ ને એમ. ભલે વાત સાંભળો પણ આ પ્રેક્ટિકલ જ્યારે આવું થાય ત્યારે 2 ડગલા ખસાઈ જ જાય. એમાં કંઈ આપણે ભલે વાત કરીએ પણ ત્યાં રોહિદાસ આમ ભાવ સમાધિમાં આવી ગયા હતા. એ આમ ભાનમાં આવી ગયા, થઈ ગયો કે વાત બરાબર છે, મારે આવા સંતને આવા લોહીવાળા હાથે મળાય નહીં. પણ હવે આમ કરવા ગયા ત્યાં તુલસીદાસજીએ સફેદ કપડાં પહેર્યા હતા, જબ્બો, લોહીના છાંટા ઉડી ગયા એની માથે, કપડાં બગડ્યા. પછી તો મળ્યા, વાતચીત કરી કે રાજી રહેજો. ભાવાવેશમાં એક પ્રેમ મને ઉભરાયો કે મારે આંગણે આવા સંત આવ્યા એટલે હું મળવા માટે દોડ્યો. પછી તો એ જે રીતે સમય પ્રમાણે આગતા સ્વાગતા કરવાની બધું જ કર્યું રોહિદાસે. મળીને તુલસીદાસજી જતા રહ્યા. પણ થયું કે આ લોહીના ડાઘા પડ્યા ને આમનું હું ન્યા પાછો હું જાઈશ ને મારે ત્યાં આશ્રમમાં કાશી બનારસ એ બાજુ રહેતા ગંગાના કિનારે. તે થયો બીજા શિષ્યોને ખ્યાલ આવશે, પૂછશે ગુરુદેવ આ ડાઘા ક્યાં પડ્યા. એટલે એણે શું કર્યું, એક નદી આવીને ત્યાં જબ્બો કાઢ્યો. એના શિષ્યને કીધું લે ને ભાઈ તું જરાક અહીંયા રેતી ગહીને જરાક આ ડાઘા કાઢ નાય. અને હુકાઈ ગયું લોહી. એટલે હરિદાસને જબ્બો આપ્યો, લે હું ત્યાં લગી અહીં બેઠો છું, રામ નામનો જપ કરું, તું આ જરાક સાફ કરી નાખ, સેવા કરી નાખ. હરિદાસ કે લાવો ગુરુદેવ. તે લઈને બિચારો ઉપડ્યો. તો રેતી ઘઈ કરે, પછી બહુ ઘઈ કપડું ફાટી જાય. પછી માપ રાખવું. અને ભોળા માણાનું કંઈ નક્કી નહીં પાછું કેટલું ગહે એ. પણ પછી થયું કે ડાઘો જાતો નથી, રેતીથી જ ન જ જાય ને. હવે ગમે તમે એ રીતે હાબુ ક્યાં હતા. એટલે એને થયું જરાક મોઢામાં લઈને જરાક 2 દાંત વચ્ચે દબાવી આમ જરાક ચોળું તો આમ ડાઘો જરાક આમ નીકળી જાય. એને મોઢામાં નાખ્યું. બોલો, હવે એ લોહીવાળો ડાઘ પડી ગયો તો મોઢામાં નાખીને જરાક આમ દાંતથી ઓલું કરતો હતો. હવે એમાં થોડું ઘણું તો અંદર ઉતરે જ. તમે ગમે એમ કરો, તમે કોલગેટ કરો, તમને એમ થાય કે આપણે ન હોય. પણ ભાઈ સહેજ અંશ તો અંદર જાય ને જાય. હું એટલે કહું છું દાંતણ બહુ સારું, ભલે અંદર જાય, લીમડાનું જાય, બાવળનું જાય કે આપણે કણજીનું જાય, પણ એ નુકસાન તો ન જ કરે બાપા. અને આ કોલગેટમાં શું થાય એ કાંઈ નક્કી નહીં. રોજ થોડું અંદર જાય એટલે કેન્સર એ થાય, હારાને થાય, કાંઈનું કાંઈ થાય. ભગવાન હવનું ભલું કરે, આપણે બહુ વાત નથી કરવી. પણ આ દાગો એ કાઢતા સહેજ અંદર રસ વયો ગયો અને ત્રિકાળ જ્ઞાની થયો. 3 કાળનું જ્ઞાન થઈ ગયું એને. કોને? હરિદાસને. પછી તો ધોઈ કાઢવીને તડકે હૂકવીને રેતીમાં એ કપડાં આપ્યા. તુલસીદાસજીએ જબ્બો પહેર્યો ને પછી ધોતિયો નીચે પહેરેલું ને પછી હાલતા થયા. આવ્યા એના આશ્રમમાં. સવારના પોરમાં પહેલી કથા ચાલુ કરી એટલે તો કંઈક વાત નીકળીને વાતમાંથી કંઈક જાતિની વાત આવી. એટલે તુલસીદાસજીને મનમાં થયું કંઈક જાતિની. મૂળ તો કે રોહિદાસ કે મૂળ જાતિ ઉપર ગયા ને એમ વાત ચાલુ કરતા હતા. હજી ત્યાં હરિદાસે કીધું ગુરુદેવ તમારે જે વાત કરવી એવી કરજો, રોહિદાસની કોઈ વાત કરશો નહીં. પડખે બેઠો હતો, એણે જઈને કીધું. તુલસીદાસજી ચમકી ગયા કે મારે જે વાત કરવાની છે એ આને કેમ ખબર પડી ગઈ. પછી તો કથા પૂરી કરીને કે હરિદાસ તને કેમ ખબર પડી?
તો ખબર નહીં, મને તમે જે કરવાના છો એ ખબર છે, શું કર્યું એ ખબર છે, અને હવે હું થવાનું છે એ ખબર છે. પણ શેનાથી આ થયું તે ખબર નહીં. તમારો ઓલો જબ્બો ધોતો હતો ને, હા, અને એ ડાઘો જાતો નહોતો, મેં નાખ્યો મોઢામાં, અને એમાંથી આ બધું થયું. ને તુલસીદાસ જે થઈ ગયું, ઓહો, ક્યાં હરિદાસ, હા, ક્યાં રોહિદાસ, ફરીને મળવા આવ્યા પાછા. એ કે ફરીને મળવું છે હવે. અને તુલસીદાસજીએ તે દી ત્યાં દોહોય લખ્યો છે, ચતુરાઈ ચૂલે પડીને પૂર પડ્યો આચાર. શું પડ્યું? ચતુરાઈ ચૂલે પડી અને પૂર પડ્યો આચાર, તુલસી હરિકી ભક્તિ બિન ચારો વર્ણ ચમાર. કે એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, તુલસીદાસે એમ કે જો ભગવાનની ભક્તિ ન હોય તો ચારેય વર્ણ એ ચમાર જ છે. કે ફરીને મળવા આવ્યા. પણ તે દી રોહિદાસ એટલા બધા પછી શું છે, પહેલી વાર ઓલું થઈ ગયું, આવ્યા મળ્યા બધું થયું, પણ પહેલાં જેવું છે એ ભાવ સમાધિને એ ભાવ એ ન રહ્યો. એટલે બહુ સને જાતિ જોવા મજો નથી, અને એમાં સારું નથી, કોઈનું ભલું નથી. હા, તમે તમારા નિયમ પાળો. આ દુનિયામાં તમે વેપાર ધંધો બીજું ત્રીજું કરો છો, સવારથી સાંજ સુધી તમને કેટલાય જણા અડતા હશે, તો હું તમે રોજ ઘરે આવીને નાયા જ કરો છો વેપાર ધંધામાં. અને આપણે એક દી વાત કરી જ હતી ને કે ભાઈ આ 500ની કે 1000ની નોટું 2000ની બંધ થઈ, પણ જે નોટું હોય એ ગમે ત્યાં ફરી આવે, થૂકવાળી થઈ હોય, કેરોસીનવાળી થઈ હોય, ડીઝલવાળી થઈ હોય, પેટ્રોલવાળી થઈ હોય. બોલો કેવા કેવા હાથી આઈડિયા હોય, ખાતા ખાતા આઈડિયા હોય, એઠું આઈડિયું હોય એની. આ ઘણા હોટલોમાં જાય નાસ્તા પાણી કરતાં કરતાં એઠાયથી એમને પૈસા કાઢે, એને કાંઈ એવું ન હોય કે કઢાય ન કઢાય, અને એમનું નોટ આપે. બોલો પછી એની એ જ એઠી નોટ તમારી પાસે ખિસ્સામાં આવે, તમે મને લાગે ખિસ્સામાં નાખતા નહીં હો, પાકીટમાં નાખી દો. એટલે ભાઈ ઓલા એઠી હાવ આમ કેવી આપી હોય, થૂકથી ગણીને આપી હોય, તોય આપણે એને અપનાવીએ છીએ, ખિસ્સામાં રાખીએ છીએ. અરે આપણા ઘર સુધી નહીં, ઘરની અંદર લઈ જઈએ છીએ, તિજોરીમાં નાખીએ છીએ, પૂજાના રૂમમાં પણ રાખીએ. અરે ત્યાંની ક્યાં વાત કરો, ભગવાનના ગલ્લામાંય નાખીએ છીએ. નથી નાખતા? ઠાકોરજી કોઈ દી કીધું કે લાય જવા દે, આ બધી એઠી નોટો અહીં ક્યાં લાવ્યો, કાંઈક નવી લેતો હોય. એ જો અપનાવતા હોય તો એના કરતાં તો જેની અંદર ચેતન છે, જેની અંદર એક પરમાત્માએ પ્રાણ પૂરીને આત્માને પ્રતિષ્ઠિત કર્યો છે, તો એનું અપમાન ન કરવું. અને સામે પક્ષે એમણે સમજવું, પરમાત્માએ મને જે કુળમાં જ્યાં જન્મ આપ્યો છે મારે એ રીતે રહેવાય, એને સમજવું જોઈએ. પછી એણે ખોટી માથાકૂટ કરવી, બીજા હારે બા કરવું, એ પાછું બહુ કરાય નહીં, ડાયું થઈને રહેવાય. એને સમજી રખાય કે મારા કર્મ પૂર્વના કંઈક એવા છે, મને અહીંયા જન્મ આપ્યો છે, જ્યાં આપ્યો છે ત્યાં સ્વીકાર કરી લો, આપ્યો છે. ઘણાને તો હજી માણા નથી બનાવ્યા, હજી આમ કૂતરામાં, ગધેડામાં, વાંદરામાં, ઊંટમાં આટા મારે છે. એની કરતાં મને માણા તો કર્યો, ભલે જ્યાં જન્મ દીધો ત્યાં. સ્વામિનારાયણ ભગવાનના અંગત સેવકો મુસલમાન હતા, કોઈને કહીને તો આજ કોઈ માને નહીં. બોલો હતા કે નહોતા? ડોસો યવન હતો એ તો હમણાં મતલબ ભગત ગાતા હતા, કેવી સ્થિતિ હતી. બોલો એના બાપાએ બાંધી દીધો, પૂરી દીધો, બીજે નીકળ્યો, બીજે પૂર્યો, ત્રીજે નીકળ્યો. બોલ શું એની સ્થિતિ ઉદાની હોય છે. કયો મિયાજી, શેખજી, આ બધા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો હતા. પછી ગોંડલના રવજી મિયા, બોલો કેવા કેવા, તમે જુઓ તો ખરા. હવે એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે ઓલા કે અમે નો દફનાવી, કે હાણે તો કે હિન્દુનો ધર્મ અપનાવ્યો, કે એટલે ઓલા કે અમે દફનાવવા ન દઈ, કબ્રસ્તાનમાં ન લઈ જાઓ. બીજા તો કરો, આમાં હરિભગત થાય બિચારાને છેલ્લે શું સમજવું. તે ઓલા બધા હરિભગત ભેગા થયા, કાંઈ નહીં, આપણો સત્સંગી આપણી ભેગો રહ્યો છે, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત, તો કાંઈ નહીં, આપણે ભેગા થઈને અગ્નિ સંસ્કાર કરી દઈએ. તો લઈ ગયા બધા અગ્નિ સંસ્કાર કરવા. તે એક પડખે મોટું પીપળો કે વડલાનું કંઈક મોટું ઝાડ, ત્યાં એક બાજુ અગ્નિ સંસ્કાર કર્યો. તો અગ્નિ સંસ્કાર કર્યો ને તેમાં ધુવાડો નીકળ્યો. ધુવાડો થાય જ ને, ધુવાડો નીકળ્યો, એમાં હજારો ભૂત હતા.
વડલો હતો. તેમાં એ ધુવાડા જ્યાં જ્યાં લાગ્યો ને એ ભૂતનો ઉદ્ધાર થઈ ગયો ને એ બધા હા 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 કરતા પ્રગટ થયા બધા. એ કે તમે તો ભાઈ અમે આમાં વર્ષોથી રહેતા હતા, આજ અમારું કલ્યાણ થયું. કે કેવી રીતે? તો કે આ ભગત ધામમાં ગયો અને એના શરીરને અડેલો જે અગ્નિ એ ધુવાડો એમાંથી અમારું કલ્યાણ થયું. વિચાર તો કરો, એ મૃત્યુ પામ્યા પછી પણ એનું શરીર પણ જો એટલું કામ કરતું હોય તો એની અંદર રહેલો ચેતન કેટલું કામ કરતું હોય. એમાં એક ભૂત રહી ગયો, એક કે બે, આ બધાને ઉદ્ધાર થઈ ગયો અને પછી 2 જણા પાછા આવ્યા. બધું કામ પતી ગયું હતું. તો એણે આવીને કીધું કે અમારું શું થાય? તો તમે ક્યાં ગયા હતા? અમે કોઈકને વળગવા ગયા હતા. એટલે આમાં છે ને ઘણા આપણે હરિભગતમાં રહી જાય. શું કામ? ક્યાંય ગયા હોય. આપણે એમ તો ન કહેવાય ક્યાંક વળગવા ગયા હોય, પણ ક્યાંક આટો મારવા ગયા હોય કે અમે આટો મારવા ગયા હતા, અમારું નથી. પછી તો ઓલી રાખ લઈને કંઈક થોડું ઘણું કરી આની ઉપર નાખી તેનો ઉદ્ધાર કર્યો. બોલો, રહી જાય નકર. હવે એક મુસલમાન જો શરીર છોડે છે, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છે, એનો ધુમાડો પણ જો હજારો ભૂતનું કલ્યાણ કરી દેતો હોય તો એ હરિભગત કેટલાના કલ્યાણ કરે જીવતા હોય ત્યારે. એટલે વાલા ભક્તજનો, આ બધી જ બહુ જરૂર છે. એટલે વાત એ છે કે ગુરુ છે કે એવા મોટા ભક્ત છે, એવા મોટા સંત છે, એ શરીરમાં હોય તો એટલું ન માનતા કે એ શરીરમાં બંધાયેલું એક બદ્ધ તત્વ છે. હા, એ શરીર છોડ્યા પછી પણ એનો સંપર્ક ચાલુ જ રહે છે. આજે 200 વર્ષ થયા, એક નાના હરિભગતને પૂછો ને તો એ એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે. પરોક્ષ છે એવી વાત જ નહીં કરે. વડતાલ જઈને હરિકૃષ્ણ મહારાજની આગળ ઊભો રહે તો આજે પણ હરિકૃષ્ણ મહારાજ એની હારે વાતો કરે, એના કામ કરે. ગઢપુર જઈને ગોપીનાથજી મહારાજને પુકારે. બ્રહ્માનંદ સ્વામીએ એ કીર્તન ગાયા, ત્યાં પ્રગટ થઈને હાર પહેરાવ્યો. લો સ્વામી, આ શેનાથી થાય છે? એટલે વાલા ભક્તજનો, આ ખાસ જરૂર છે. છેલ્લી એક વાત કરી દઉં. મધ્વાચાર્ય એવું કહેતા હતા કે 7 સમુદ્રથી ઘેરાયેલી સમગ્ર પૃથ્વીને રત્નોથી ભરીને ગુરુને સમર્પિત કરવામાં આવે તો પણ ગુરુ દક્ષિણા ક્યારેય પૂર્ણ થતી નથી. કેટલી? 7 સમુદ્રથી ઘેરાયેલી આ પૃથ્વી છે, એ આખી રત્નથી ભરી દો અને આટલું દ્રવ્ય આપી દો રત્નો, તો એ ગુરુ દક્ષિણા પૂરી થાય નહીં. જો ઘણી વાતો છે. એકાદો હાર બીજો લેતા આવજો. આજ 2 ભગતનો પ્રસાદ છે. અને જો હવે આજે પહેલો દિવસ છે નવા વર્ષનો, અંગ્રેજી વર્ષ 2024 ચાલુ થઈ ગઈ. એટલે હવે ક્યાંક લખો ને તો પાછું હજી ઓલી પ્રેક્ટિસ 12 મહિનાની 2023ની હોય, પણ આજથી એને 24 કરજો. આજે તારીખ છે 1/1/2024. કયો મહિનો હાલે ગુજરાતી ખબર છે? કયો મહિનો હાલે? માગસર મહિનો હાલે. તો સારું, હમણાં 14મી જાન્યુઆરી પણ આવશે.